ઓકે ફ્રેન્ડ્સ, હવે યુનિટ 6 માં થોડું આગળ વધીએ. આપણે અહીં સુધી પહોંચ્યા હતા આ પેરેગ્રાફ, બરાબર. છેલ્લું સેન્ટેન્સ હતું, નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. મારી આસપાસ રહેલું બધું જ જીવન, પ્રેમ અને આનંદથી ભરાયેલું હતું. ચલો ત્યાંથી મિત્રો થોડું આગળ વધીએ. હવે આપણે છેલ્લો પેરેગ્રાફ છે આ, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. સેકન્ડ સ્ટેજ, બીજો તબક્કો, મારા અભ્યાસનો બીજો તબક્કો વોઝ મોર ડિફિકલ્ટ, ખૂબ જ અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેસ્ડ ઓન ધ સેન્સ ઓફ ટચ. ટચ એટલે સ્પર્શ. આ જે તબક્કો હતો એ સ્પર્શને આધારિત હતો. સેન્સ એટલે ઇન્દ્રિય, તો સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શેન્દ્રિય. સ્પર્શને લગતી ઇન્દ્રિય એને કહેવાય સ્પર્શેન્દ્રિય. આ તબક્કો સ્પર્શેન્દ્રિયને આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા, એન્ડ ask me to touch her lips and throat slowly. પછી તે મને તેમના હોઠ અને ગળાને, લિપ્સ એટલે હોઠ અને થ્રોટ એટલે ગળું, પછી તે મને તેમના ગળાને અને હોઠને ધીમેથી અડવાનું કહેતા. I learned to speak through the movements of the lips and vibration in the throat. કે I learned to speak, હું બોલવાનું શીખી, through the movements of the lips. lips એટલે કે હોઠ, હોઠોના મુવમેન્ટ્સ, હલનચલન, એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, અને ગળાની ધ્રુજારીના માધ્યમથી હું બોલવાનું શીખી. When I uttered my first word. To utter, utter એટલે કે બોલવું. When I uttered, utter એટલે કે બોલવું. જ્યારે હું મારો my first word, મારો પહેલો શબ્દ બોલી, it gave me a boundless delight. Boundless એટલે કે અપાર, અસીમિત, જેની સીમા ન હોય એ. મને એને અપાર આનંદ આપ્યો. ડિલાઇટ, ડિલાઇટ એટલે કે આનંદ. Now I started talking with my toys. હવે મેં મારા રમકડાઓ સાથે વાતચીત કરવાની શરૂ કરી. સ્ટોન્સ, પથ્થરો, ટ્રીઝ, વૃક્ષો, and birds in the garden, અને બગીચામાં રહેલા પક્ષીઓ સાથે પણ હું વાતચીત કરતી. અને બધું આમ નવું નવું લાગવા માંડ્યું. ખ્યાલ આવે છે? I felt amazed. મને આશ્ચર્ય અનુભવાયું. Amaze, આશ્ચર્ય, and delighted, આનંદ. મને આશ્ચર્ય અને આનંદ થયું as my sister, જ્યારે મારી બહેન ran to me, મારી પાસે દોડી આવી. મારી બહેન મારી પાસે દોડી આવી. when I called her, જ્યારે મેં એને બોલાવી. જ્યારે મેં મારી બહેનને બોલાવી, તે મારી પાસે દોડી આવી, ત્યારે મને આનંદ પણ થયો અને આશ્ચર્ય પણ થયું. and my dog obeyed my commands. હવે મારો કૂતરો પણ મારી આજ્ઞાનું પાલન કરતો. I was able to speak. હવે હું બોલવાનું શીખી શકી. It was a miracle. Miracle એટલે ચમત્કાર. અરે આ તો એક ચમત્કાર થઈ ગયો. When I studied seriously, જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી, it seemed more like play than work. ત્યારે એ વસ્તુ મને more like play than work, કામ કરતા આ બાબત મને રમત લાગતી. ઘણી વખત એવું બને છે, કેટલાક શિક્ષકો એવી રીતે ભણાવે છે કે આપણને મગજ પર બોધરેશન ન લાગે. આપણને એ વસ્તુ કેવી લાગે? એકદમ રમત લાગે. બરાબર. વિષય ગમે તે હોય, ચલો ભાષાના વિષયની વાત નથી કરતા આપણે. ભાષાનો વિષય એટલે કે ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, એમાં તો તમે સરસ મજાના મોજ મસ્તીથી ભણી શકો, વિષય જેવો છે. પણ ગણિત અને વિજ્ઞાન જેવો જે વિષય છે એકદમ સિરિયસલી ભણવું પડે. છતાં પણ કેટલાક શિક્ષકો એવા છે જે આમ બહુ મોજથી ભણાવે તમને. મેથ્સ અને સાયન્સ જેવા સબ્જેક્ટ પણ એકદમ
મોજથી ભણાવે. આમ તમને એવું લાગે જ નહીં કે આપણે મેથ્સ ભણીએ છીએ કે સાયન્સ ભણીએ છીએ, તમને અનુભવ હશે. બરાબર, ચાલો ત્યાંથી આગળ વધીએ. whenever anything delighted or interested me, જ્યારે કોઈ પણ વસ્તુ મને ડિલાઇટ કરતી, આનંદ આપતી, ઓર ઇન્ટરેસ્ટેડ મી, અથવા કોઈ બાબતમાં મને રસ પડતો, મિસ સુલિવાન would talk about that. મિસ સુલિવાન એના વિશે વાતો કરતા as if she were a little girl herself, જાણે કે એ પોતે કેવા હોય, નાનકડા છોકરી હોય. જો આ as if છે ને એ કાલ્પનિક બાબતો દર્શાવવા માટે વપરાય છે. શેના માટે? કાલ્પનિક બાબતો. બરાબર, સાહેબ મારો મિત્ર ભણાવે છે જાણે કે પ્રિન્સિપાલ હોય, તો જાણે કે શબ્દ એ કોઈ કલ્પના, એકચ્યુઅલી મિત્ર પ્રિન્સિપાલ નથી આપણો, પરંતુ એની ભણાવવાની પદ્ધતિ એવી છે. બરાબર, તો વાસ્તવિકતાને કાલ્પનિકતા સાથે જોડવાની હોય ત્યારે એસી વપરાય, સીધી વસ્તુ છે. બરાબર. She taught subjects like science by making it so interesting. She taught subject like science. તેમણે વિજ્ઞાન જેવા વિષયો ભણાવ્યા. By making it so interesting. એને એટલા રસપ્રદ કરીને બનાવ્યા that I remembered everything. કે મને એની દરેકે દરેક વસ્તુ યાદ છે. મને એની દરેકે દરેક વસ્તુ યાદ છે. બાળપણમાં ભણાવેલું હોય, શિક્ષક મજાના હોય તો 100% એમણે ભણાવેલું આપણને આજે પણ યાદ છે. હોય જ, મોજથી ભણાવેલું હોય તો યાદ હોય, પણ સાહેબ પછી વર્ગમાં પ્રવેશ કરે અને આવતા બે તો ઝાપટ માર દે, તો એવા શિક્ષક બી યાદ તો રહેજો, 100% યાદ રહે. Finally, my teacher began teaching me to read. છેવટે, અંતે મારા શિક્ષકે મને રીડ, વાંચવાનું શીખવાડ્યું, કે કઈ રીતે વાંચન કરવું. I first read raised letters. પહેલા તો હું raised letters, ઉપસેલા શબ્દો વાંચતા શીખી. And later on, પછીથી read with braille, પછીથી હું બ્રેઇલ લિપિના માધ્યમથી વાંચતી. I learned to write with both ordinary as well as braille typewriter. હું સામાન્ય, ઓર્ડિનરી એટલે સામાન્ય, અને બ્રેઇલ ટાઈપરાઇટર બંને માધ્યમથી હું લર્ન ટુ, શું આપેલું છે, લર્ન ટુ રાઇટ, લખવાનું શીખી. બરાબર, ટાઈપરાઇટરના પ્રકાર છે. સામાન્ય ટાઈપરાઇટર, જો કે અત્યારે તો ટાઈપરાઇટર જોવા નથી મળતા, આમ કોમ્પ્યુટર જેવું જ હોય, પણ કોમ્પ્યુટર કરતા એની જે સ્વિચ હોય ને, આ જે કોમ્પ્યુટરના બટન તો એકદમ ફોરા હોય, એકદમ લાઇટ હોય, એના થોડા સ્વિચ હોય, બટન હોય, થોડા હાર્ડ હોય. બરાબર છે. I learned to write with both ordinary as well as braille typewriter. હું બ્રેઇલ ટાઈપરાઇટર ની સાથે સાથે સામાન્ય ટાઈપરાઇટર વડે પણ લખવાનું શીખી. I was well on my path to becoming a well educated person. કે એક વેલ એજ્યુકેટેડ પર્સન, એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ ઉપર I was well, હું ખૂબ સારી રીતે જઈ રહી હતી. મતલબ અત્યાર સુધીનો એનો પ્રોગ્રેસ હતો, એનું કામ હતું એકદમ સારું હતું, ભણવાનું હોય, લખવાનું હોય, બરાબર, અત્યાર સુધી બધું સારું થતું હતું. I was provided all the possible opportunities to develop my abilities. મારી ક્ષમતાઓનો વિકાસ કરવામાં, મારી ક્ષમતાઓને ઢાળવામાં મને લગભગ બધી જ સુવિધાઓ આપવામાં આવી હતી. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક, મને સંભવિત બધી જ તક આપવામાં આવી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને મેં એનો મહત્તમ ઉપયોગ પણ કર્યો. જે સુવિધા મારે જોઈતી હતી એ બધી જ સુવિધા મને મળી. I developed great confidence and even visited the President Cleveland at the White House. I developed great confidence. મારામાં એક સરસ મજાનો
આત્મવિશ્વાસનો સંચાર થયો, આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ. બરાબર, ક્લેવલેન્ડ એ વખતના પ્રેસિડેન્ટ હશે અમેરિકાના, કે મેં પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડની પણ મુલાકાત લીધી એટ ધ વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસ એ અમેરિકાના પ્રેસિડેન્ટનું ઘર છે. દર 4-5 વર્ષે જ્યાં ચૂંટણી થાય અને એમના પ્રેસિડેન્ટ બદલાય, તો વ્હાઇટ હાઉસમાં જે પ્રેસિડેન્ટ હોય એને ઘર ખાલી કરીને જવું પડે, કારણ કે ત્યાં નવા પ્રેસિડેન્ટ જે ચૂંટાઈને આવે છે એ ત્યાં રહે છે એમ. બરાબર. ત્યાંથી આગળ વધીએ આપણે. ઇન 1890 એટ ધ એજ ઓફ 10, 1890 10 વર્ષની ઉંમરે, આઈ મૂવ્ડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, કે હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં દાખલ થઈ. મૂવ ટુ એટલે ખસવું, પ્રવેશ મેળવવો એમ એ અર્થમાં છે. ખસવાના અર્થમાં નથી એમ. દાખલો લીધો કે પ્રવેશ મેળવ્યો કે એડમિશન લીધું. 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, લગભગ 10 વર્ષની ઉંમરે મેં પાર્કિન્સ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીં પણ મને મારા શિક્ષકે ભણાવવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blind children here. અહીં હું અન્ય અંધ વિદ્યાર્થીઓનો સંગાત કરી શકી, એમની સાથે મિત્રતા કેળવી શકી. માય લોનલીનેસ, લોનલીનેસ એટલે કે એકલતા, શબ્દ છે અલોન, અલોન એકલું, બરાબર, એના ઉપરથી એનું લાઉન મને લોનલીનેસ, એકલતા. My loneliness began to disappear. હવે મારી એકલતા ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી. And my progress of learning improved quite well. અને હવે મારી જે શીખવાની જે પ્રગતિ હતી ધીમે ધીમે એમાં quite well, સારો એવો સુધારો થવા લાગ્યો. Improve એટલે કે સુધારો થવો. I learned Latin, German and arithmetic. હું લેટિન, જર્મન અને એરિથમેટિક ભાષા ભણાવતી. ઇન 1896, 1896ની સાલમાં, I moved on to Cambridge School for Young Ladies in Massachusetts. કે 1896ની સાલમાં હું મેસેચ્યુએટ્સમાં યંગ લેડીઝ એટલે કે છોકરીઓની એમ, યુવતીઓની, યુવતી એમ, કે હું મેસેચ્યુએટ્સમાં યુવતીઓની અથવા છોકરીઓની કેમ્બ્રિજ સ્કૂલમાં દાખલ થઈ. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. This was really a great achievement. આ મારા જેવી છોકરી માટે, એ લેડી, લેડી એટલે સ્ત્રી આમ થાય, પણ તમે ખાલી એનો પાઠનો યુનિટનો સેન્સ પકડો તો આ હજુ છોકરી જ છે. તો લેડી શબ્દ એ ભાવાર્થ પ્રમાણે આપણે છોકરી માટે પ્રયોગ કરી શકીએ. This was really a great achievement for a lady like me, કે મારા જેવી છોકરી માટે, who was blind, deaf and could barely produce sounds for communication. કે મારા જેવી છોકરી કે જે બ્લાઇન્ડ હોય, આંધળી હોય, ડીફ હોય, બહેરી હોય અને જે કોમ્યુનિકેશન, વાતચીત માટે એ ભાગ્યે જ કોઈ શબ્દ ઉચ્ચારી શકતી હોય. એક શબ્દ છે મિત્રો બેરલી, બેરલી એટલે ભાગ્યે જ એમ, બડી મુશ્કેલથી એમ, ભાગ્યે જ કંઈક નીકળતું એમ, દુર્ભાગ્ય એમ. I began writing, હવે મેં લખવાનું શરૂ કર્યું. I began writing, હવે મેં લખવાનું શરૂ કર્યું. શું લખવાનું શરૂ કર્યું ભાઈ? I began writing poems and stories. મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. Shortly before my examination, કે ભાઈ મારી પરીક્ષાઓના થોડા સમય પહેલા, શોર્ટલી એટલે ટૂંક સમયમાં, મારી પરીક્ષાઓના થોડા સમય પહેલા, I lost my father, મેં મારા પિતાને ગુમાવી દીધા.
મતલબ કે એક્ઝામ આવવાની હશે અને એના પિતાનું મૃત્યુ થયું. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ, હું એકદમ સંવેદનશીલ રીતે ડિસ્ટર્બ થઈ ગઈ, એટલે કે મને માનસિક ખલેલ પહોંચી. સ્વાભાવિક છે, પિતા એના ગુજરી ગયા છે એટલે ડેફિનેટલી વસ્તુ છે કે એને જરા માનસિક આઘાત લાગે. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, પરીક્ષામાં મેં સારું કામ કર્યું, મતલબ કે પરીક્ષામાં સારો દેખાવ કર્યો, એક્ઝામના પેપર મારા સારા ગયા. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ એક્ઝામિનેશન હોલ, કે ભાઈ મારા જે શિક્ષક હતા એન સુલિવાન, એ મને એકમ્પની એટલે સહકાર, મદદ, ટુ ધ એક્ઝામિનેશન હોલ, પરીક્ષા ખંડ સુધી મારા શિક્ષક મને મદદ કરી શક્યા નહીં, મને સહકાર આપી શક્યા નહીં. There a teacher spelled out the question in my hand, ત્યાં જે મારા શિક્ષક હતા એ સ્પેલ આઉટ એટલે કે જોડણી રચવી, સ્પેલિંગ લખવું એમ. સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ, એ મારા હાથમાં જોડણી લખતા, એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર, અને પછી હું એ રીતે જવાબો ટાઈપ કરતી. અને આંધળા બેરાઓ માટે એક ફેસિલિટી હોય છે, કારણ કે આંધળો વ્યક્તિ હોય પેપર વાંચી ન શકે, બરાબર, પણ ઘણી વખત બ્રેઇલ લિપિના માધ્યમથી પેપર હોય તો વાંચી શકે છે, આમ સ્પર્શ કરી કે ક્યાં ડોટ 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 ઉપસેલા હોય છે, બરાબર. એટલે કે મારા જે શિક્ષક ત્યાં એક્ઝામ હોલમાં હતા એ મને પ્રશ્નની જોડણી લખતા મારી હથેળી ઉપર, અને એ રીતે હું મારા જવાબને ટાઈપ કરતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે પરિણામ જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય, હું ખરેખર એટલી આનંદિત હતી. ટુ હિયર દેટ એટલે સાંભળીને, હું એ સાંભળીને એટલી આનંદિત હતી that I had passed all the subjects, કે હું બધા જ વિષયોમાં પાસ થઈ ગઈ હતી. સ્વાભાવિક છે, આટલું બધું મેં જીવનમાં સહન કર્યું હોય અને બરાબર, તો કે પાસ થાય, ખુશીના સમાચાર મળે, માણસને ખુશી થાય છે. I remember my first day at the Radcliffe College in 1900, 1900ની સાલનો રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ આજે પણ મને યાદ છે. I knew there were challenges in my way, મને યાદ છે કે મારા રસ્તામાં, મને ખબર હતી કે મારા માર્ગમાં ચેલેન્જીસ, મુશ્કેલીઓ, પડકારો આવશે જ. But I was eager to overcome them, પરંતુ હું એ પડકારો ઝીલવા માટે તૈયાર હતી. The professors looked far away as if they were speaking through a telephone. પ્રોફેસર મને એટલા દૂર લાગતા, જો પાછો એક નવો શબ્દ આવ્યો, as if, આપણે અગાઉ જોયો ને હમણાં, જાણે કે મારા પ્રોફેસરો મને એટલા દૂર લાગતા, હવે ફાર અવે એટલે કે દૂર, એઝ ઇફ જાણે કે, they were speaking through a telephone, જાણે કે તેઓ ટેલિફોનના માધ્યમથી વાતો કરતા હોય. The lectures were spelled into my palms, એટલે હથેળી, મારી હથેળી ઉપર લેક્ચર્સ લખવામાં આવતા, as rapidly as possible, શક્ય એટલી ઝડપે, રેપિડ એટલે કે ઝડપ, શબ્દ છે રેપિડ, આખો શબ્દ મને રેપિડલી, ઝડપથી, રેપિડ એટલે ઝડપ, રેપિડલી એટલે ઝડપથી, શક્ય એટલી ઝડપથી મારી હથેળી ઉપર લેક્ચર લખવામાં આવતા. I would note down whatever I remembered when I went back home. જ્યારે હું ઘરે જતી ત્યારે મને જે કંઈ યાદ રહેતું એ બધું હું લખી લેતી. નોટ ડાઉન એટલે કે લખી લેતી, બરાબર. હવે આટલે સુધી આપણે અહીંયા જોયું ટેક્સ, અને હવે થોડા એને રિલેટેડ આપણે પ્રશ્નોત્તરી જોઈ લઈએ, બરાબર. ચલો, પ્રશ્નો શું કહે છે? આ પેરેગ્રાફ તો આપણે બધા જોઈ ગયા. એક પેરેગ્રાફ છે અહીંયા જુઓ. Some days later we were talking in our garden. Suddenly my teacher put my hand under water tap as the cool flow of water ran over one hand,
She splashed water on my other palm. We played this game every day, touching different objects. It awakened my soul. I came to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touched seemed to throb with life. Aha! I was connected with the world through all words. પહેલો પ્રશ્ન છે where were they talking? તેઓ ક્યાં વાતચીત કરતા હતા? તેઓ ક્યાં વાતચીત કરતા હતા? સ્વાભાવિક છે, ટીચર ક્યાં લઈ ગયા હતા એને? બગીચામાં. They were talking in the garden. Next question છે what did the teacher suddenly do? અચાનક શિક્ષકે શું કર્યું? એનો હાથ નળ નીચે મૂક્યો. Suddenly the teacher put Helen's hand under the water tap. અચાનક શિક્ષિકાએ એનો હાથ પાણીના નળ નીચે મૂક્યો. Next, what did the teacher do on Helen's palm? હેલનની હથેળી ઉપર શિક્ષકે શું કર્યું? શું કર્યું? વોટરનો સ્પેલિંગ લખ્યો તો સ્પેલિંગ લખવું એટલે ટુ સ્પેલ, એનું ભૂતકાળ થશે સ્પેલ્ટ. The teacher spelt water on Helen's palm. શિક્ષકે હેલનની હથેળી ઉપર વોટરનો સ્પેલિંગ લખ્યો. What did Helen come to know? હેલનને શું ખબર પડી? શું જાણવા મળ્યું? હેલનને ખબર પડી કે દરેક વસ્તુનું એક નામ હોય છે. Helen came to know that everything had a name. Next question. How was Helen connected with the world? હેલન એ વિશ્વ સાથે કઈ રીતે જોડાઈ ગઈ? Helen was connected with the world through all the words. હેલન એ બધા જ શબ્દો વડે એક નવા વિશ્વ સાથે જોડાઈ ગઈ. ત્યાંથી વધી આગળ આ પેરેગ્રાફ છે. Miss Sullivan used to take me to long walks every morning. Miss Sullivan દરરોજ સવારે મને ફરવા લઈ જતા. I had a lot of questions to ask. મારે એમને ઘણા બધા પ્રશ્નો પૂછવાના હતા. I would write something on her palm. હું એમની હથેળી ઉપર કંઈક લખતી. And in turn, બદલામાં she would talk into my palm as people would talk into baby's ear. જાણે કે લોકો એ નાનકડા બાળકના મનમાં કંઈક કહેતા હોય, કાનમાં કંઈક કહેતા હોય, એવી રીતે મને કહેતા. મારી હથેળી ઉપર લખતા એમ. My teacher satisfied my curiosity. મારા શિક્ષકે મારી આતુરતા સંતોષી. Now everything around me was full of life, love and joy. હવે મારી આસપાસ રહેલું બધું જ જીવન, પ્રેમ અને ઊંઘથી ભરાઈ ગયું હતું. તો આ પેરેગ્રાફના આધારે કેટલાક ક્વેશ્ચન છે મિત્રો અહીંયા. How did Miss Sullivan and Helen talk? ટીચર અને જે હેલન હતા કઈ રીતે વાતચીત કરતા? ટીચર અને હેલન would write something on Miss Sullivan's palm. કે હેલન એના જે શિક્ષક હતા મિસ સુલિવાન એની હથેળી ઉપર કંઈક લખતા. And she would talk into her palm as people talk into baby's ears. અને એના બદલામાં એના જે શિક્ષક હતા એ એની હથેળી ઉપર એવી રીતે લખતા જાણે કે નાનકડા બાળકના કાનમાં કંઈક કહેતા હોય. Who satisfied Helen's curiosity? હેલનની ક્યુરિયોસિટી એટલે કે આતુરતા કોણે સંતુષ્ટી? તો મિસ સુલિવાન satisfied Helen's curiosity. મિસ સુલિવાને હેલનની જિજ્ઞાસા સંતોષી. Everything around Helen was, ચલો હવે કમ્પ્લીટ કરવાનું. હેલનની આસપાસ રહેલું બધું જ જો અહીં આપેલું છે. Now everything around me me એટલે કોણ? હેલન. મારી આસપાસ રહેલું દરેક વસ્તુ લાઈફ, લવ એન્ડ જોય થી ભરાઈ ગયું. આપણે જવાબમાં શું લખ્યું અહીંયા? Everything around Helen was full of life, love and joy. બરાબર છે? Find out the similar word for eagerness. Eagerness એટલે આતુરતા. તો આતુરતા માટે જો એક શબ્દ છે curiosity. એ આપણે અહીંયા લખ્યું છે curiosity. Okay? Next paragraph છે મિત્રો અહીંયા. The second stage of learning was more difficult. It was also based on the sense of touch. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. I learned to speak through the movements of the lips and vibration in the throat. When I uttered my first word, it
gave me boundless delight. Now I started talking with my toys, stones, trees, and birds in the garden. I felt amazed, delighted as my sister ran to me. When I called her and my dog obeyed my commands, I was able to speak. It was a miracle. First question, John. What was the second stage of learning best? જે અભ્યાસનો બીજો તબક્કો એક શેના આધારિત હતો? અહીંયા આપેલું છે કે ભાઈ સેન્સ ઓફ ટચ હે ને. The second stage of learning was based on the sense of touch. અભ્યાસનો બીજો તબક્કો એ sense of touch સ્પર્શને આધારિત હતો. How did Helen learn to speak? હેલન કઈ રીતે બોલવાનું શીખી? કઈ રીતે? હોઠોના હલનચલન, movements of lips, vibration in the throat. એના લીધે એ બોલવાનું શીખી. એ જ આવે છે ને જવાબમાં. Helen learned to speak through the movements of lips and vibration in the throat. એવી રીતે પાઠ ભણીને બધા છૂટા થઈ જશે પણ પ્રશ્નોની ચર્ચા કોઈ નહીં કરે. બરાબર, એટલે આપણે એની વાત કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. When was Helen delighted? હેલનને ક્યારે આનંદ થયો? હેલનને ક્યારે આનંદ થયો? કે જ્યારે એ પહેલો શબ્દ બોલી. When Helen uttered her first word. જ્યારે હેલન એનો પહેલો શબ્દ બોલી ત્યારે એને ખૂબ જ આનંદ થયો. With whom was Helen talking? હેલન કોની સાથે વાતચીત કરતી હતી? તો હેલન બગીચામાં રહેલા પક્ષીઓ સાથે, ટ્રીઝ સાથે, સ્ટોન સાથે અને એના રમકડાઓ સાથે વાતચીત કરતી. Who obeyed Helen's commands? કોણે એની આજ્ઞાનું પાલન કર્યું? કમાન્ડ એટલે કે આજ્ઞા. કોણે હેલનની આજ્ઞાનું પાલન કર્યું? કે એના કૂતરાએ. Helen's dogs obeyed her commands. હેલનના કૂતરાએ એની આજ્ઞાનું પાલન કર્યું. ક્લિયર? તો યુનિટમાં આટલું અને પેરેગ્રાફમાં પણ આટલું જ, ક્વેશ્ચન આન્સરમાં પણ આટલું. તો બીજા ક્વેશ્ચન્સ અને યુનિટની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું. બરાબર, પ્રશ્નોનો જવાબ લખતા રહેજો, તૈયાર કરતા રહેજો. See you next time. Till then, bye bye.